અને આ જે જીત મળી છે, પ્રચંડ જીત, એનો બધી જ જગ્યાએ સર્વત્ર એની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં પણ ગાંધીનગરથી લઈ સુરત સુધી ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત ભાજપ કાર્યાલય પર ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઢોલ નગારાના તાલ પર ઝૂમતા જોવા મળ્યા। મહિલા કાર્યકરોએ 1 મહિનાથી બિહારમાં પ્રચારની કમાન સંભાળી હતી। સી.આર. પાટીલ કે જે એમની પાસે પણ ત્યાં એમને જવાબદારી સોંપવામાં આવી હતી સહપ્રભારીની, એટલે સી.આર. પાટીલે પણ ત્યાં બહુ મોટી ભૂમિકા ભજવી છે। આજે એમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને બિહારના જે ઉદ્યોગપતિઓ છે, અહીંયા આગળ જે જે વેપારીઓ છે ગુજરાતમાં, એમણે પણ બિહાર માટે ખૂબ કર્યું છે અને બિહારમાં પ્રચાર જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એમણે પણ બિહારમાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ બધો પ્રચાર કર્યો હતો અને સાથે જ જે સરકારના કામો છે, જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એના કારણે આ જીત થઈ છે, જેની જશ્ન ઉજવવામાં આવી રહ્યો છે। બિહારના ઇલેક્શનમાં એનડીએને પૂર્ણ બહુમતથી આજે જીત મળી છે। જાતિવાદની રાજનીતિનો આજે હાર થયો છે અને વિકાસની રાજનીતિની આજે જીત થઈ છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો મંત્ર છે નવા ભારતના ને વિકસિત ભારતના જે સંકલ્પ છે 2047નો, સમગ્ર ભારતમાં બિહારે પહેલ કરી છે, એક સંદેશો આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સુરત મહાનગરપાલિકાની ઓફિસ ઉપર આજે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। જે રીતે ભવ્ય વિજય એનડીએનો થઈ રહ્યો છે, બહુમતીથી સરકાર બની